जो ने सखी पे लगेला तट पर मंदिर बांधे स्वामी रे। जो ने सखी पे लगेला तट पर मंदिर बांधे स्वामी रे स्वामी रे। स्वामी बापाए शास्त्रीजी महाराज और श्रीजी महाराजનો સંકલ્પ પૂરો કર્યો છે એ નિમિત્તે આજે આપણે શ્રીજી સંકલ્પ સભા કરીએ છીએ। આપણે જાણીએ છીએ કે ગમે તે ધારે પણ અંતે તો ધાર્યું મહારાજ અને સ્વામીનું થાય છે। સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય। ગઢપુરમાં મંદિર બંધાવ્યો સૌને આનંદ થાય। ગઢપુરમાં મંદિર બંધાવ્યો સૌને આનંદ થાય। અદ્ભુત એનો પ્રતાપ નિરખી અદ્ભુત એનો પ્રતાપ નિરખી સૌ કઈ શરણે જાય। સ્વામીજી તો મહાપ્રતાપી એનો ધાર્યો થાય। સ્વામીજી તો મહાપ્રતાપી એનો ધાર્યો થાય। એની મરજી વિના કોઈથી એની મરજી વિના કોઈથી કરુણ નવ જોડાય। સ્વામીજી તો મહાપ્રતાપી એનો ધાર્યો થાય। અદ્ભુત એનો પ્રતાપ નિરખી અદ્ભુત એનો પ્રતાપ નિરખી સૌ કોઈ શરણે જાય। સ્વામીજી તો મહાપ્રતાપી એનો ધાર્યો થાય। સ્વામીજીએ કૃપા કરીને સીધી મોકલ્યો છે। દાસ જગન કહે શરણો ગયાસી દાસ જગન કહે શરણો ગયાસી થઈ છે નિર્ભય। એનું ધાર્યું થાય। ગઢડાની અંદર વિકાસનો સંકલ્પ મહારાજે કર્યો હતો। ગઢડાના ટેકરા પર મંદિર કરવાનો સંકલ્પ મહારાજે કર્યો હતો। એ વાત હરિચૈત્ર ચિંતામણી, દુર્ગપુર મહાત્મ્ય, ગોપાલ સ્વામીની વાતો આવા ઘણા બધા ગ્રંથોમાં છે। અત્યારે આપણે હરિચૈત્ર ચિંતામણીમાંથી એ વાતનું વાંચન કરીશું। એક વખત મહારાજે સંકલ્પ કર્યો કે આપણે ગઢ જોવા જવું છે। ત્યારે બધા પાર્ષદો તૈયાર થયા અને મહારાજને બધા પાર્ષદો તૈયાર થઈ અને ગઢ તરફ નીકળ્યા। એની વાત હરિચૈત્ર ચિંતામણીમાં નોંધે છે। ગઢ સોંસરા થઈ ઘેલા નદી તરફ બારીએથી ઉતર્યા ને બારીથી ઉગમણી તરફ એક કોઠો છે। ત્યાં જઈને કોઠાથી દક્ષિણાદિ તરફ ઊભા રહ્યા ને મહારાજ બોલ્યા છે આ જગ્યા છે તે વચ્ચે મંદિર કરીએ તો સારું। કેમ છે? ઘેલા નદી થડમાં છે એટલે સાધુને નાહવાનું ઠીક પડે ને તેનું પાણી પણ વાપરવામાં ઠીક પડે ને અહીંથી એટલે કે મહારાજ ત્યારે ગઢ ઉપર ઊભા છે। ત્યાં અત્યારે જે આપણો ટેકરો છે ત્યાં ગઢ હતો એ ગઢ ઉપર મહારાજ ઊભા છે ને મહારાજ કે કોઠા ઉપર ઊભા છે ત્યાં અને ત્યાંથી મહારાજ કહે છે ને અહીંથી આથમણી તરફ જે મસ્જિદ છે ત્યાં સુધી ઉપલો ગઢ નીચે ઉતારી અને ગઢ વચ્ચે ને મસ્જિદ વચ્ચે જે વોકળી છે તેમાં ધૂળ પૂરી તે જમીન સરખી કરીને પછી
ગઢથી ઉત્તરાદી તરફ જીવા ખાચરના દરબાર સુધી બધી જમીનમાં ધૂળ પૂરી સરખી કરીને તેને ફરતો ચારે તરફ ગઢ કરવો ને તે ગઢનો એક દરવાજો જીવા ખાચરની ડેલી પાસે મૂકવો ને એક દરવાજો આ કોઠાથી ઉત્તરાદી તરફ કરવો, જે અત્યારે આપણે યજ્ઞપુરુષ દ્વારની જે રચના થઈ છે એનો સંકલ્પ એ મહારાજે કર્યો છે. આ યજ્ઞપુરુષ દ્વાર જે જગ્યાએ મહારાજે સંકલ્પ કર્યો હતો કે ઉત્તરાદી તરફ કોઠાથી કરવો, એ આ યજ્ઞપુરુષ દ્વાર ને એ 3 દરવાજા વચ્ચે મંદિર કરવું ને આ જમીન ઊંચી છે માટે મંદિર બહુ શોભતું ને ઊંચી બાંધણી સારી આવશે. ઉગમણી કોર ગઢ ઉપર ચાલ્યા કે જીવા ખાચરની ડેલી પાસે હેઠા ઉતરીને તે ડેલી પાસે ઊભા રહ્યા ને બોલ્યા છે, આ ડેલીના થડમાં મંદિરનો દરવાજો આવશે, તેથી જગ્યાની ઘણી પકતાણ થશે ને આપણી જગ્યા ઊંચી થશે ને આ બજાર જમીન નીચી છે તે બહુ સારું શોભિતું મંદિર થશે ને દરવાજાની શોભા ઘણી સારી આવશે. એમ કહીને મહારાજ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. આ રીતે આ સંકલ્પ મહારાજે કર્યો હતો. પુરુષ ને દ્વારનો બતબાજે રે લો, આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો. એ અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો, અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો. તેનો બતબાજે રે લો, ડંકા ગાજે રે લો. આજે